હવે રથમાં આરૂઢ કરવામાં આવી રહ્યા છે। સીધી તસવીરો સામે આવી રહી છે અને સાથે ભગવાન તો બહેન સુભદ્રાજીને તાલ ધ્વજ નામના રથમાં આરૂઢ કરવામાં આવશે। આ રથનું પણ અનેરું મહત્વ છે। ભગવાન જગન્નાથજીને જે રથમાં વિરાજમાન કરવામાં આવ્યા છે તે રથનું નામ છે નંદી। સવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી મંગળા આરતીમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ ભક્તો માટે દર્શન ખુલ્યા હતા। હાથરસ જેવી ઘટના ન બને એટલે સુરક્ષાના બંદોબસ્તથી ધીરે ધીરે ભક્તોને એન્ટ્રી અપાઈ રહી છે અને શાંતિપૂર્વક દર્શન થઈ રહ્યા છે। થોડી જ ક્ષણો પહેલા પ્રભુ બિરાજમાન થયા છે, રૂકમણીજી બિરાજમાન થયા છે રથમાં। અમારી સાથે કેટલાક ભક્તો પણ જોડાયા છે કે ભગવાન જગન્નાથની યાત્રામાં તેઓ વર્ષોથી ભાગ લઈ રહ્યા છે। કેટલાક તો આ મંદિરના પ્રાંગણમાં જ રહે છે અને તેમનો ઉત્સાહ એટલો બધો છે જે તેમના શબ્દોમાં જ સાંભળીએ। જી બા, કેટલા સમયથી અહીંયા રહો છો? અમે તો અહીંયા 100 વર્ષ થયા। સેવા કરવામાં 30-40 વર્ષ થવા। મારું નામ શારદાબેન બળદેવ। શું સેવા કરો છો? અહીં શું સેવા આપો છો? બધી સેવા કરીએ છીએ। પાણી પીવડાવવાની, મગ વીણવાની, મગ સાફ કરવાનું। આજે કેવો આનંદ છે? બહુ જ છો। આજે તો અથવાના કાચની હારાના હારે દોડ કરીએ ને મામાના ઘરે જઈએ। મામાથી એ આવ્યા તો અમે મામાના ઘરે જઈએ હસતા કૂદતા। એ અમારે બધાનો ઉત્સવ છે। એવું ભગવાન બધાને સારા રાખે। ઘણા બધા યંગસ્ટર્સ છે જેઓ પણ આવ્યા છે। જી, કેવો ઉત્સાહ છે ને શું પ્રાર્થના કરી આજે ભગવાન જગન્નાથ પાસે? બિલકુલ બધા સ્વસ્થ રહે, સમૃદ્ધ રહે, આપણો દેશ સુખી રહે, આપણા દેશનો વિકાસ થાય એ હેતુથી અમે પ્રાર્થના કરી છે। અને સવારે 3 વાગ્યાના અમે લોકો ઊભા છીએ અહીંયા ગાડી। અને સૌથી પહેલાં તો હું એ જ કહીશ કે બધા ભક્તોને એ પ્રસાદ લઈને જાય। લોકોને શું આજે ખબર નથી કે પાછળની સાઈડે પ્રસાદ મળે છે, તો ખાસ કરીને પ્રસાદ લઈને જાય અને બધા સર્વ પરિવારજનો સાથે એ પ્રસાદનું ગ્રહણ કરે। જાંબુ અને મગ જે પ્રસાદ છે તેનું અનેરું મહત્વ છે। ખીચડી બી છે અને ખીચડી પાછળ તો એક આખી સ્ટોરી છે જે દર્શકોને પછી જણાવીશ। અન્ય યુવા ભક્તો છે, ક્યાંથી આવ્યા છો? અહીંયા ઘાટલોડિયાથી જ આવું છું અત્યારે હાલ। અનેરો આનંદ છે અહીંયા। ભગવાન જગન્નાથજી અને બધા આવી ગયા છે, રથમાં બેસી ગયા છે, બિરાજમાન થઈ ગયા છે। પબ્લિક બી એમના ચાહકોની ભીડ લાગી ગયેલી છે અને અનેરો આનંદ છે। જય જગન્નાથ। એમના ચાહકોમાં તમે નથી? હા, અમારા ચાહકોમાં હું એક પહેલા આવીશ એમના ચાહકો। અચ્છા, અન્ય ભક્તો પણ છે જી? 2 વર્ષથી આનંદ જોરદાર। શું હા, દર વખતે એવું છે કે નંબર નહીં લાગે પણ છેલ્લા ટાઈમે નંબર લાગી જ જાય એટલે જગન્નાથની દયા। છેલ્લે નંબર લાગી જાય, જગન્નાથની દયા છે। અન્ય મહિલાઓ પણ છે, વર્ષોથી દર્શન કરવા આવે છે। અન્ય કેટલા વખતથી આવો છો દર્શન કરવા? અમને તો આનંદ કરાવે, પ્રભુ મણિનગરથી આવીએ છીએ, બહુ લહેર કરાવે છે। અમે એની વર્ષોથી વાત હોય ક્યારે રથયાત્રા આવે આનંદ કરીએ। અચ્છા, એનો પ્રસાદ કયો લીધો તમે? મગનો, ખીચડીનો, જાંબુનો, એવા મીઠો લાગે, મજા આવી જાય। કેટલા વર્ષના લોકો રોકાય છે અહીંયા, અડધી રાતની રાહ જોઈ રહ્યા છે ક્યારે આવશે મારો વાલો। જગન્નો નાથ આનંદ કરાવે, આનંદનો કોઈ પાર નહીં। જય જગન્નાથ, જગન્નો નાથ। અમે કાયમથી દર્શન કરે છે। અમે તો એક નડિયાદથી આવ્યા છે, આનંદીને તેડાયા છે ને આવ્યા છે કે મારા વાગણે આવી જાઓ। આજે તો આપણો દીકરો પહેણતો એથી વધારે આનંદ છે। છોકરો પહેણતો એથી વધારે આનંદ છે। દીકરા કરતા વધારે, ભગવાનથી શું વધારે છે? અમને તો ગમતું થઈને અવતાર આલ્યો। लाल की। हाँ, अच्छा लगता है। દર્શન કેટલા વર્ષથી કરવા આવો છો? 17 વર્ષથી। અચ્છા, કેવો અનુભવ થાય છે દર્શન? સારો અનુભવ થાય છે।
સવારે ઉઠીને વહેલા આવો હા કંટાળો નથી આવતો એમ થાય કે પ્રભુને દર્શન કરવા હા આવવાનું દર રથયાત્રાએ સવારે આવવાનું. અત્યારે જે ભક્તોનો માહોલ છે તમામ પેઢીઓ સાચી વાત ને સારી વાત એ છે કે યંગસ્ટર્સ પણ એટલા જોડાયા છે. ઘરડાઓ તો છે કે જે પરંપરાગત આ સંસ્કાર સાથે મોટા થયા હોય અને તેમની શ્રદ્ધા જોડાયેલી હોય ભગવાન જગન્નાથ સાથે, પરંતુ ઘણા બધા યંગસ્ટર્સ છે જેમાં જે વૃદ્ધો છે, વડીલો છે, તેના કરતાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે જે નાના હતા ત્યારથી તેમના માતા પિતાની આંગળીએ પકડીને આવતા હતા અને આજે તેમણે તે પરંપરાને આગળ વધારી છે ને અનેરો અનુભવ થાય છે. કેટલાક યુવાઓ એવું કીધું કે છેલ્લે ક્યારેક એવું લાગે કે દર્શન કરવામાં નંબર નહીં લાગે, પરંતુ છેલ્લે નંબર લાગી જાય છે અને ભગવાન જગન્નાથની કૃપા છે. જી બિલકુલ આવીશું